નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાયર હાઉસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વિડિયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ માહિતી મેળવી. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રવર્તન વિશે માહિતી મેળવી હતી. હવે આપણે એ અધૂરા ટોપિકને આજે આપણે પાર્ટ 2 ની અંદર કમ્પ્લીટ કરશું, બી. કેમ કે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે એ વાળો ટોપિક કમ્પ્લીટ કરેલો. આજે આપણે બી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ વાળો ટોપિક છે, એ અભ્યાસ કરીને આપણે પૂરું કરશું. તો વિશેષ એ વાત છે કે મેં તમને ગયા વિડિયો લેક્ચરની અંદર પણ જણાવેલી કે જ્યારે એ પ્રવર્તનનો વિચાર જ ન આવે તો કોઈ કંપની ઊભી કરી શકાતી નથી. તેવી જ રીતના એની સાથે બી એટલે કે પ્રમાણપત્ર પણ ન મળે તો પણ કંપની ઊભી કરી શકાતી નથી. ફોર એક્ઝામ્પલ, કદાચ એ પ્રવર્તનવાળા વિચારો પર આપણે ચાલીએ અને દરેક વસ્તુ ફિટ બેઠે, પણ પ્રમાણપત્ર ન મળે તો પણ કંપની શરૂ કરી શકાતી નથી. એટલે આજના લેક્ચરની અંદર પાર્ટ બી નો આપણે ખૂબ જ કાળજીપૂર્વક વિશેષ રીતના અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો બી ની અંદર આપણને એમ કીધું છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. મતલબ રજિસ્ટર્ડ સર્ટિફિકેટ કંપનીનું ન મળે ત્યાં સુધી કોઈ પણ કંપની ચાલુ કરી શકાતી નથી. કારણ કે કંપની ધારો 1956-2013 અનુસાર કોઈ પણ કંપનીએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમ તમે અલગ બીજા કોઈ સ્વરૂપની અંદર આપણે જોયું હતું કે નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે, પરંતુ આ સ્વરૂપની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે. એના અનુસંધાનમાં આપણે અલગ અલગ એવી બાબતો છે જે વિધિ એટલે કે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડશે. વિધિનો મતલબ થાય પ્રોસેસ અથવા પ્રક્રિયા. તો જે આ વિધિ છે, પ્રક્રિયા, એમાંથી આપણે પસાર થવું પડશે. તો સૌપ્રથમ મેં તમને કીધું એમ કે બે મહત્વના દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે. બે મહત્વના દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે. એક છે આવેદન પત્ર અને બીજું છે નિયમન પત્ર. આ બંને આપણે દર્શાવવાના હોય છે, તૈયાર કરવાના હોય છે. તો આવેદન પત્રની અંદર એમ કહેવાય કે આવેદન પત્ર એટલે કંપનીનું બંધારણ. તો તમને કદાચ પરીક્ષાની અંદર આવું એક વાક્યમાં પૂછાઈ શકે કે કંપનીનું બંધારણ કોને કહે છે, તો તમારે ત્યાં નિયમન પત્ર લખીને આવું નહીં. કંપનીનું બંધારણ આવેદન પત્રને કહેવાય. હવે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુનું બંધારણ એટલે માળખું. બંધારણની અંદર શું બાબતો આવી શકે, તો કે કંપનીને રિલેટેડ તમામ બાબતો આવી શકે. કંપનીને રિલેટેડ તમામ બાબતો એટલે કેવી, તો કે સૌપ્રથમ આપણે સમજીએ કે એક છે નામની કલમ. તો આ નામની કલમની અંદર આપણને ખબર છે કે શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, પણ જો જાહેર કંપની હોય તો તેના નામની પાછળ લિમિટેડ શબ્દ લાગે. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, પણ કેવી કંપની? જાહેર કંપની. તો શેરથી મર્યાદિત જાહેર કંપનીના નામના અંતમાં લિમિટેડ શબ્દ છે લખવામાં આવે છે. તો ખાનગી કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે તે લખવામાં આવે છે. તો આ એક નામની કલમ છે. તો જ્યારે આપણે આવેદન પત્ર તૈયાર કરીએ એમાં લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દો ઉપર ધ્યાન દઈએ. જો જાહેર કંપની હોય તો લિમિટેડ, અને જો પ્રાઇવેટ એટલે કે ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે લખવો જરૂરી છે. તો પહેલી ડિટેલ આ થઈ ગઈ.
કે લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતના આવે છે આવેદનપત્રની અંદર નામની કલમ. પછી એક કલમ એવી આવે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. તો જે રજિસ્ટર ઓફિસનું સરનામું એટલે શું? તો કે આપણે ખબર છે કે જ્યારે કોઈ કોર્ટવાર કાર્યવાહી કરવામાં આવી હોય અથવા કંપની હારે જ્યારે પત્ર વ્યવહાર કરવાના હોય ત્યારે કંપનીનું કોઈ પ્રોપર એડ્રેસ હોય. પ્રોપર એડ્રેસ ન હોય તો આપણે છે એ કંપની આપણે જાણી શકતા નથી કે કંપની ક્યાં આવેલી છે. તો રજિસ્ટર ઓફિસ હોવી જરૂરી છે. જો કોઈ કંપનીની કોઈ ઓફિસ હોય તો ત્યાં આપણે કાયદાકીય રીતના અપીલ અધિકાર ક્ષેત્ર આપણે કરી શકીએ. બીજી વસ્તુ કે કંપની આરે કદાચ પત્ર વ્યવહાર કરવો છે, બરોબર, કોઈ વાર્તાલાપ અથવા કોઈ માહિતી કંપની સાથે આપણે લેવેચ અથવા મોકલવી છે અથવા મેળવવી છે તો કંપનીનું કોઈ એક સરનામું હોવું જોઈએ. તો એમાં નામ, પછી રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, આ બધી બાબતો આવે. પછી આવેદનપત્રની અંદર હજી એવી બાબતો આવે કે સંચાલકોની યાદી, બરોબર, કે જે કોઈ સંચાલકો છે એમની યાદી એમાં નોંધવામાં આવતી હોય છે કે ભાઈ કેટલા સંચાલકો છે. જાહેર કંપનીમાં અલગ આવે, ખાનગી કંપનીમાં અલગ આવે, તો એ પણ બાબતો એની અંદર નોંધવામાં આવે. પછી આવે મૂડીની કલમ કે કંપની છે કેટલી મૂડી લાવી છે, ક્યાંથી લાવી છે અથવા કેવી રીતે લાવી છે. પછી આવે સ્થાપનાની કલમ કે કંપની ક્યારે સ્થપાણી છે, કેવી હાલતમાં સ્થપાણી છે, કંપની શું નિયમોથી સ્થપાણી છે. એટલે નામની કલમ આવે, રજિસ્ટર ઓફિસની કલમ આવે, સ્થાપનાની કલમ આવે, મૂડીની કલમ આવે. આવી કંપનીના અલગ અલગ આવેદનપત્ર અંદર માહિતી દર્શાવવામાં આવી. તો બેઝિક વસ્તુ એ છે કે આવેદનપત્રથી કંપનીમાં શું ફેરફાર થાય. તો કે આવેદનપત્ર તમે જ્યારે કોઈ પણ કંપનીનો વાંચો અથવા મેળવીને જ્યારે તમે વાંચો તો એના દ્વારા તમને કંપનીની તમામ માહિતી ખ્યાલ આવી જાય. કંપની કયા પ્રકારની છે, કંપનીના ધ્યેય અને ઉદ્દેશની કલમ પણ આવે કે કંપની છે કયો ધ્યેય સાથે સ્થપાણી છે, એનો ઉદ્દેશ શું છે. તો આવી તમને અલગ અલગ કંપનીની જે માહિતીઓ હોય છે તે મળતી હોય છે, પ્રાપ્ત થતી હોય છે. તો એ પણ તમને મળી જાય. તો આવી નામની કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અને ઉદ્દેશની કલમ, સ્થાપનાની કલમ, મૂડીની કલમ, આવી અલગ અલગ જે બાબતો હોય છે જે કાયદાકીય રીતના હોય છે એ તમામ બાબતો આવેદનપત્રમાં દર્શાવેલી હોય. એટલે જ્યારે તમારે કંપનીનું બંધારણ જો તમે જુઓ તો એના દ્વારા તમને કંપની વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે. નામની કલમની અંદર એક મર્યાદા એ છે કે જ્યારે કોઈ નામની કલમની અંદર કંપનીનું આપણે જ્યારે નામ રાખતા હોઈએ ત્યારે એ નામ દેશને નુકસાની કરે અથવા કોઈ વ્યક્તિગત નુકસાની કરે એવું હોવું જોઈએ નહીં. મતલબ કે દેશના કોઈ મહાનુભાવોના નામ ઉપરથી અથવા દેશને કોઈ નુકસાન કરે એવા કોઈ નામો રાખવા નહીં. એ પણ એક કાયદાકીય કલમ છે. તદુપરાંત પ્રાઇવેટ, લિમિટેડ, ખાલી લિમિટેડ, આ બધી પણ વસ્તુ છે એ કંપનીના નામ સાથે જોડવું પણ આવશ્યક છે. એટલે એમ કહેવાય કે આવેદનપત્રની તૈયાર કરો એ તો મુશ્કેલ કાર્ય છે, ખર્ચાળ કાર્ય છે. તદુપરાંત એમાં બધી બાબતો એ પણ કાયદાને અસર કરે છે. જો એમાં ખોટી માહિતી જો ભરવામાં આવે, દર્શાવવામાં આવે તો એની અસર નકારાત્મક જોઈ શકાતી હોય છે. આ એક વિશેષ એનું બાબત છે એ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પછી બીજું છે નિયમન પત્ર. તો કે નિયમન પત્ર એટલે શું? તો કે કંપનીના આંતરિક નિયમો, આંતરિક વહીવટ માટેના નિયમો દર્શાવતો દસ્તાવેજ. નિયમન પત્ર શું છે? તો કે નિયમન પત્ર છે એ ખરેખર કંપનીના આંતરિક વહીવટ માટેના નિયમો દર્શાવતો છે. મતલબ જે કંપની છે એની અંદર વહીવટ એટલે કાર્ય કઈ રીતના થશે એના નિયમો હોય છે, બરોબર.
જેમ કે સભ્યોના અધિકાર કેવા છે, કેવા મળશે, ભવિષ્યની અંદર શું સિચ્યુએશન સભ્યોને અધિકાર બાબતે થશે એ હોય. પછી મેં તમને કીધું એમ કે ઘણી કંપનીઓ શેર હપ્તા કરે, તો એ હપ્તા બાબતે નિયમો હોય કે કેવી રીતના હપ્તા પાડવામાં આવશે, કેટલા રૂપિયાના પાડવામાં આવશે. પછી શેર જપ્તીના પણ હોય કે ઘણીવાર આપણે કંપનીના શેર ખરીદ્યા હોય અને મૂડી ન ચૂકવી હોય તો આપણા શેર જપ્ત કરવાના પણ એ લોકો પાસે અધિકારો હોય છે. તો આવા કંપનીની અંદર અને ખાસ કરીને સંચાલકોની સત્તા, આ તમામે તમામ એના નિયમો દર્શાવવામાં આવ્યા હોય છે અને એના અનુસંધાનમાં તમામ કાર્ય થાય. એટલે કે સભ્યોનો અધિકાર, શેર જપ્તી, શેર હપ્તા, સંચાલકોની સત્તા, આ તમામે તમામ બાબતના જે નિયમો છે તે નિયમો નિયમન પત્રમાં દર્શાવવામાં આવ્યા. એટલે આવેદનપત્ર અને નિયમન પત્ર એ મહત્વપૂર્ણ દસ્તાવેજો માનવામાં આવે છે. અને તેની સાથે આ બંને દસ્તાવેજો છે તે ખૂબ ખૂબ મહત્વપૂર્ણ છે અને આના જે તૈયાર કરવા માટે વિશેષ કાયદાકીય સલાહકારો અને નિષ્ણાંતોની સેવા લેવામાં આવે છે. અને ત્યાર પછી આ દસ્તાવેજો છે તૈયાર કરવામાં આવે છે, એટલે ખર્ચાળ પણ કહેવામાં આવે છે. આ દસ્તાવેજો તૈયાર કરવામાં સમયગાળો તો લાગે જ છે, પરંતુ તેની સાથે સાથે ફીની ચૂકવણી પણ કરવામાં આવે છે. એટલે કે નિષ્ણાંતો અને કાયદાકીય સલાહકારોની પણ ઉચ્ચ ફી છે એ ચૂકવવામાં આવતી હોય છે, એટલે ખર્ચાળ પણ માનવામાં આવે છે. પણ આવી રીતના આ બંને દસ્તાવેજો છે એ તૈયાર કરવા આવશ્યક છે, તો જ આગળની પ્રક્રિયા કરી શકાતી હોય છે. તો આ બંને જે દસ્તાવેજો છે તેની તપાસ અહીં કરવામાં આવતી હોય છે, આવેદનપત્ર અને નિયમન પત્ર. પછી ત્રીજું છે કે સંચાલકોની યાદી. તો જો કે જ્યારે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય ત્યારે આવેદનપત્ર અને નિયમન પત્ર તૈયાર કરીએ, પણ તેની સાથે સાથે સંચાલકોની યાદી પણ તૈયાર કરવી આવશ્યક છે. સંચાલકોની યાદીમાં વિશેષમાં તો એ લોકોનું શું હોય તો એ લોકોના એક હોય નામ, બીજું હોય સરનામા, ત્રીજું હોય ઉંમર. નામ, સરનામા, ઉંમર આ બધી બાબતો છે એ કંપનીમાં દર્શાવવામાં જરૂરી છે. બરોબર. એનું કંપનીની અંદર શું દરજ્જો છે આવી બધી બાબતો સંચાલકોની યાદીમાં દર્શાવવામાં આવે. બરોબર. કયા પ્રકારનો એ સંચાલક છે, જેની જવાબદારી કેવી છે, આ બધી વિગતો છે એ સંચાલકોની યાદીમાં દર્શાવવામાં આવે. વિશેષ રીતના એ લોકોના નામ, સરનામા અને ઉંમરની બધું બહુ અગત્યની વસ્તુ છે. અને એના આધારે કોણ સંચાલક છે, કઈ ઉંમરના સંચાલકો છે, શું એનું એડ્રેસ છે, એની માહિતી મળી રહે, પ્રોફાઇલ આપણને મળી રહે કે ભાઈ આ કંપનીની અંદર આ સંચાલકો છે એની આ પ્રોફાઇલ છે, આપણને મળી રહે. તો આવી રીતના આપણને સંચાલકોની યાદી છે એ પણ પ્રાપ્ત થઈ જાય અને કરવી પડે, કારણ કે સંચાલકોની યાદી વિના ક્યારે કોઈ કંપની ચાલુ કરી શકાય નહીં. કારણ કે સંચાલક નિમવા માટે પણ નિયમો છે. જેમ સંચાલકોની સત્તા નિયમન પત્રમાં દર્શાવવામાં આવી હોય તેવી જ રીતે એ લોકોના સંચાલકોની સંખ્યા છે નક્કી કરવામાં આવી છે. એટલે સંચાલકોની યાદી એ વિશેષ રીતના ખૂબ જરૂરી માનવામાં આવે છે. તો આવેદનપત્ર તૈયાર થઈ ગયા પછી નિયમન પત્ર પણ તૈયાર કરવામાં આવે. આ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજો તૈયાર થયા પછી સંચાલકોની યાદી દર્શાવતો એક દસ્તાવેજ છે તૈયાર કરવામાં આવતો હોય છે. આ સંચાલકોની યાદી તૈયાર થઈ જાય એટલે ખાસ કરીને સંચાલકોની લેખિત સંમતિ માનવામાં આવે કે ભાઈ આજે કોઈ કંપનીની અંદર કોઈ વ્યક્તિ સંચાલક બને છે તો
માત્ર એમ કહી દે કે ભાઈ હું સંચાલક બનીશ અથવા કંપની દ્વારા બનાવવામાં આવે તો એની લેખિત સંમતિ શા માટે જરૂરી છે ને અગત્યની વસ્તુ છે. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ અમર્યાદિત જવાબદારી હોય તો એની અંદર કોઈ પણ સંચાલક હોય એને પોતાની અંગત મિલકત વેચવી પડે. તો એવા સમયની અંદર વિશેષ એ બાબત અગત્યની બનતી હોય છે કે કોઈ પણ સંચાલક જ્યારે કોઈ કંપનીમાં બને તો એની લેખિત સંમતિ આવશ્યક છે. બીજી વસ્તુ કે ભાઈ આજે કોઈ સામાજિક જીવનની અંદર ઘર પરિવાર સાથે રહેતો હોય, બરોબર, અને ઘણીવાર ઉચ્ચ સપનાઓ અથવા કંપનીને ઉચ્ચ કક્ષાએ લઈ જવાના ઈરાદા સાથે કંપની શરૂ કરેલી હોય, પરંતુ કંપની ક્યારેક ખર્ચામાં જાય કે કંપનીના અંત આવવાના કારણે અથવા કંપનીનું દેવું વધી જવાના કારણે પરિસ્થિતિ એવી બને કે અંગત મિલકતો વેચવી પડે. તો કાયદાના નિયમ છે, કાયદાના રૂલ્સ પ્રમાણે કે કોઈ પણ સંચાલકે લેખિત સંમતિ દર્શાવવી પડે. એકવાર ઓફિશિયલ લેટર ઉપર સંચાલક કહી દે કે ભાઈ હું આ કંપનીનો સંચાલક બનવા માટે ઈચ્છા ધરાવું છું, તો એનાથી કાયદો છે એ વધુ સરળ અને સ્ટ્રોંગ બને. બરોબર. ભવિષ્યની અંદર કોઈ કાયદાકીય પ્રશ્નો ઊભા થાય તો લેખિત સંમતિ દ્વારા તે સંચાલક છે એને આપણે દર્શાવી શકીએ કે ભાઈ તમારી પરમિશનના કારણે તમે સંચાલક બન્યા હતા અને હવે તમારી માટે આ જવાબદારી ઊભી થઈ છે. બરોબર. તો વિશેષ રીતના આ વસ્તુ જોવામાં આવે છે કે જે કોઈ સંચાલકો બને એની લેખિત સંમતિ મેળવી લેવામાં આવતી હોય છે. લેખિત સંચાલકોની લેખિત સંમતિના કારણે જે જવાબદારી ઊભી થાય છે એનો જે ભાર છે સંચાલક ઉપર આવી શકે. બરોબર. એટલા માટે એમની લેખિત સંમતિ છે એ મેળવવી આવશ્યક છે. તો સંચાલકોની યાદી તૈયાર થઈ ગયા પછી એની લેખિત સંમતિ પણ એક પત્રકમાં મેળવવામાં આવે છે. પછી છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. હિત એટલે ફાયદો કહેવાય, લાભ કહેવાય. કે સમજો કે કંપનીના કોઈ સંચાલક હોય, કોઈ મેનેજર હોય, કોઈ સેક્રેટરી હોય કે કોઈ ભરણું ભરનાર વ્યક્તિ હોય, એણે એ બાબતની જાહેરાત કરવી પડે કે ભાઈ પોતે આ કંપનીની અંદર સંચાલક છે અથવા મેનેજર છે, સેક્રેટરી છે, છતાંય અન્ય કંપનીની અંદર આ પ્રકારનો હિત ધરાવે છે, તો એ દર્શાવવું. એ માહિતી કાયદાકીય રીતના આપવી પડે કે સમજો કે ભાઈ આ કંપનીમાં સેક્રેટરી હોય, બીજી કંપનીમાં સેક્રેટરી હોય અને તે લોકો કાયદાની વિધિમાં ન દર્શાવે, બરોબર, દસ્તાવેજો તૈયાર કરતી વખતે તે ન દર્શાવે તો તેની અસર તે વ્યક્તિને મળી શકે છે. કારણ કે કાયદો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ, ચાહે સંચાલક હોય, મેનેજર હોય, સેક્રેટરી હોય કે કોઈ ભરણું ભરનાર વ્યક્તિ હોય, એ તમામે તમામ લોકોએ કોઈ બીજી કંપનીની અંદર કોઈ હિત ધરાવતા હોય તો એની જાહેરાત આ કંપનીના બંધારણમાં દર્શાવવી પડે. એટલે જ્યારે નોંધણી માટે પ્રમાણપત્ર મેળવવાની વિધિ તૈયાર કરવામાં આવે ત્યારે આ બાબત જોવામાં આવે છે. બરોબર. તો આ વસ્તુ પણ એક તપાસવામાં આવતી હોય છે કે ભાઈ અન્ય કંપનીમાં એનું હિત કેવું છે. બરોબર. તો આ પણ એક બાબત છે એ કોઈ પણ સંચાલકે દર્શાવવાની હોય છે કે અન્ય કંપનીમાં એ હિત ધરાવે છે કે નહીં, અને ધરાવે છે તો એની જાહેરાત કરવી પડે કે ભાઈ મારે હું આ કંપનીની અંદર આવી રીતના હું પદ ધરાવું છું અને આ રીતના હું કંપનીની મારો હોદ્દો છે અને આ રીતના હું ત્યાંથી કમાણી કરું છું. જે કાંઈ XYZ જે કાંઈ પદ કે હોદ્દાઓ પણ હોય તે દર્શાવી દેવાનું. તદુપરાંત ત્યાંથી જે એને લાભ થતો હોય એવા બધા લાભો પણ વિગતવાર દર્શાવી દેવાના. કોઈ વસ્તુ ખોટી કરવાની વાત નથી. બરોબર. જ્યારે કંપની આપણે બનાવીએ છીએ તો એની અંદર જે કાંઈ માહિતી આપવામાં આવે એ સચોટ અને સાચી હોય એ પણ જરૂરી છે. તો એ જ પ્રક્રિયા છે એ અહીં કરવામાં આવતી હોય છે. એટલે જ્યારે સંચાલકોની યાદી થાય ત્યારે એની અંદર લેખિત સંમતિ પણ મેળવવામાં આવે અને કોઈ જાહેરાત પણ દર્શાવી દેવામાં આવે. પછી છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. હવે કંપની રજિસ્ટર સમક્ષ
સમજો મિત્રો, કંપની રજિસ્ટર સમક્ષ એક ફોર્મ એવું પણ આવતું હોય છે કે જેની અંદર એક આશ્વાસન હોય છે, બરોબર, એક નિવેદન હોય છે કે મેં ઉપરયુક્ત દર્શાવેલી તમામ માહિતી, એટલે કે આવેદનપત્રની માહિતી, નિયમન પત્રની માહિતી, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, ઉપરયુક્ત દર્શાવેલી તમામ માહિતી સાચી છે, કાયદાકીય વિધિમાંથી પસાર થયેલી છે અને કાયદાને અનુરૂપ બનાવેલી છે એવું દર્શાવતું એક નિવેદન રજૂ કરવું પડે કંપની. એક આનું ફોર્મ આવે છે, એ ફોર્મ મેળવવું પડે, નિયત ચાર્જ ચૂકવવો પડે, એટલે કે નિયત ફી ચૂકવવી પડે અને ફોર્મ મેળવ્યા પછી ઉપરયુક્ત દર્શાવેલી તમામ માહિતીનું એક સોગંદનામું રજૂ કરવું કે જેનું એક નિવેદન હોય છે કે મેં ઉપરયુક્ત તમામ કાયદા પાલનની જે જોગવાઈઓ છે, જે નિયમો છે, એનું તમામનું મેં પાલન કરેલું છે એવું એક તે વ્યક્તિએ વિશેષ રીતના દર્શાવવું પણ જરૂરી હોય છે, જેના દ્વારા એ બાબત ખ્યાલ આવી શકે કે ભાઈ ઉપરયુક્ત દર્શાવેલી જે માહિતી છે એ સાચી અને સચોટ છે. તો આવી રીતના દર્શાવ્યા પછી જો અહીંયા જે પ્રોસેસ પૂરી નથી થતી, આ આપણે જે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, પત્રકો છે, બરોબર, કાયદાકીય રીતના એ તમામે તમામ દર્શાવ્યા પછી આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. હવે કંપની રજિસ્ટ્રાર સમક્ષ આપણે રજૂ કરીએ એટલે આપણા તમામે તમામ દસ્તાવેજો છે એ ચકાસવામાં આવે. હવે જ્યારે કંપની રજિસ્ટ્રાર છે એ તમામે તમામ દસ્તાવેજો ચકાસતા દરમિયાન કોઈ પણ ખામી કે ભૂલ જણાય અથવા કોઈ કાયદાકીય ઉલ્લંઘન થતું હોય તો એવામાં કંપની રજિસ્ટ્રાર છે તે આ માહિતી અથવા વિધિ પ્રમાણપત્ર આપે નહીં, બરાબર. એટલે જ્યારે કંપની રજિસ્ટ્રાર છે એ આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરે અને એમાં ભૂલ કે ખામી ન જણાય એ મહત્વનું છે. અને એટલા માટે જ નિષ્ણાતોની સલાહ લેવામાં આવે, નિષ્ણાતોની ફી ચૂકવીને આની પર કામ કરવામાં આવે કે જ્યારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ વસ્તુ રજૂ કરવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારની ભૂલ દર્શાય નહીં, એટલા માટે કરવામાં આવતું હોય છે. તો અહીં પણ એ વસ્તુ લાગુ પડે છે કે જ્યારે આ તમામે તમામ કાગળ અને દસ્તાવેજો તૈયાર થઈ ગયા પછી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે અને જો કંપની રજિસ્ટ્રારને તમામ માહિતી સાચી જણાય તો કંપની રજિસ્ટ્રાર છે એ કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, બરાબર. હવે કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવી લે એટલે જે તારીખે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યું હોય તે તારીખથી કંપની શરૂ થાય એમ માનવામાં આવે છે. આ પણ એક અગત્યની ડિટેલ કે જે કોઈ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે તે દિવસ કે તે તારીખથી તે કંપની શરૂ થઈ માનવામાં આવે છે, બરોબર. એટલે વિશેષ રીતના આ બંનેમાં આ ડિફરન્સ છે અને આ બંનેનો જે ડિફરન્સ છે એની અંદર તમને ખ્યાલ હોય તો બંને બાબતો જોડીને આપણે કંપની છે એની સ્થાપના કરી શકીએ છીએ. એટલે પ્રવર્તનથી માંડીને છેલ્લે પ્રમાણપત્ર મેળવવા સુધીની પ્રક્રિયા જોડાયેલી છે. જો કોઈ વસ્તુમાં ખામી, ભૂલ ભરેલી કે છુપાવવામાં આવેલી હોય તો કાયદાકીય રીતના આપણને પ્રમાણપત્ર મળતું નથી અને શરૂ કરી શકાતી નથી. તો આ જે બાબતોની ચકાસણી થયા બાદ કંપની રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે તે જ તારીખથી કંપની શરૂ થયા માનવામાં આવે છે. અને જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર આપે ત્યારે કંપની એને એક નંબર આપે, એટલે કે જે તે કંપનીનું રજિસ્ટર્ડ નંબર હોય એના દ્વારા કંપની છે એ વ્યવહારો કરી શકતી હોય છે, બરોબર. કાયદાકીય રીતના કે કોઈ પણ બાબત કંપની છે એની પાસે એક રજિસ્ટર્ડ નંબર હોય છે અને આપણે આવું ઘણી બધી કંપનીમાં અથવા ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું હોય કે લોકોનો રજિસ્ટર્ડ નંબર હોય, બરોબર. તો એ નોંધણીના આપણે પ્રમાણપત્રમાં આપેલો હોય છે. એના દ્વારા
નંબર દ્વારા તમામ વ્યવહારો છે એ કંપની કરી શકતી હોય છે. તો આ પણ વસ્તુ એક અગત્યની છે. પછી બીજી એક અગત્યની વસ્તુ એ છે કે આવેદન અને નિયમન પત્ર તૈયાર થઈ ગયા પછી એ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો થાય, એટલે કે જાહેર જનતા સમક્ષ મૂકવા પડતા હોય છે. આના દ્વારા કોઈ પણ રહસ્ય જળવાતું નથી કંપની. અને આ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો કરવા પણ જરૂરી છે, નકર બજારની અંદર રહેલી જાહેર જનતાને ખ્યાલ નથી આવતો કંપની વિશે. તો કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે કંપની વિશે કોઈ ખ્યાલ જ ન હોય તો એ કંપની ઉપર ભરોસો કરતા નથી. એટલે ભરોસા અને વિશ્વાસ માટે કંપનીના આ બંને દસ્તાવેજો આવેદનપત્ર અને નિયમન પત્ર એ બંને જાહેર દસ્તાવેજો થાય છે. એટલે આ પણ એક અગત્યની માહિતી છે કે બંને દસ્તાવેજોને જાહેર કરવામાં આવે એટલે રહસ્ય જળવાતું નથી હોતું. બરોબર, ગુપ્તતા ન જળવાય એટલે પરિણામે નકારાત્મક ઘટનાઓ ઘટવાની પણ શક્યતા રહેલી છે. બરોબર, કોઈ પણ જગ્યાએ રહસ્ય ના હોય એવું તે જગ્યા બની શકે. તો આ આપણી કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિગતો મેળવ્યા પછી એને નંબર આપવામાં આવે અને નંબર દ્વારા તે તમામ વ્યવહારો કંપની કરી શકતી હોય છે. તો આજે આપણે આ બંનેનું આપણે માહિતી મેળવી, બરોબર, અને આ જે એની એક વિધિ છે, પ્રોસેસ, અહીંયા આપણે પહોંચ્યા પછી આનું આપણને પ્રમાણપત્ર મળે અને આપણી કંપની છે એ શરૂ કરી શકાય છે. તો જ્યારે આપણે આ વસ્તુ કરતા હોઈએ ત્યારે આપણે આ બંને બાબતોનો વિશેષ ખ્યાલ રાખવાનો હોય છે. તો આજે આપણે જોયું કંપનીની સ્થાપના વિધિનો આપણે પરિચય મેળવ્યો, બરોબર, જેમાં એ હતું પ્રવર્તન કે જેની અંદર આપણને કંપનીની તમામ બાબતોનો વિચાર આવે છે. બરોબર, વિચાર આવ્યા પછી આપણે તમામ બાબતો છે પ્રાથમિક અને વિગતવાર માહિતી મેળવીએ, પછી એના આધારે આપણે એકત્રીકરણ કરીએ અને અંતમાં આપણે મહત્વપૂર્ણ વ્યવસ્થા કરીએ. એક તરફ આપણે આ વસ્તુ કરીએ છીએ તો બીજી તરફ આપણે એનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ પણ કરવી પડતી હોય છે. જ્યારે આ બંને વસ્તુ થઈ ગયા પછી આપણને સ્થાપના વિધિ આપણી પૂરી થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યનો પોઈન્ટ ભણ્યા કંપનીની સ્થાપના વિધિ. અહીં આપણું ચેપ્ટર નંબર 6 પૂરેપૂરું કમ્પ્લીટ થાય છે. બરોબર, હવે પછી તફાવતો છે એને આપણે વિશેષ રીતના ભણશું, પણ ઓફિશિયલી આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર, ફરી મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, જેમાં આપણે અલગ અલગ તફાવતો છે એનો આપણે અભ્યાસ કરવો છે, માહિતી મેળવવી છે. પણ આજે આપણે ચેપ્ટર નંબર 6 અહીં પૂરું કરીએ છીએ. કદાચ આપણી ઓનલાઈન આટલા બધા સમયથી ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હતું અને હવે પરીક્ષાઓ પણ લેવાય છે, સત્રાંત પરીક્ષાઓ, તો એમાં પણ આપણે આ બધી બાબતો છે એ સમજીએ, અભ્યાસ કરીએ અને પરીક્ષાઓ આપીએ. બરોબર, બાકી વિશેષ આપણે કાંઈ કોઈ બાબત છે એ રહી જતી નથી. કે પહેલાં કીધું એમ કે ચેનલને લાઈક કરી નાખવા, એટલે કે દરેક વિડીયો યાદ જોતા હો એટલે સિમ્પલ યાર વિડીયો જોતા હો તો એક લાઈક તો કરી નાખજો. સાથે દરેક વિદ્યાર્થીને અપીલ છે કે તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને અન્ય કોઈ ધોરણ 11ના વિદ્યાર્થીઓ એટલે ત્યાં સુધી મારા વિડીયો પહોંચાડો, એટલે કે શેર કરી નાખો. બાકી કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, હું તમને જરૂરથી જવાબ આપીશ. અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓએ મને કોમેન્ટ બોક્સની અંદર સવાલો કરેલા છે મેં તમામને જવાબો આપેલા જ છે અને આપતો રહીશ જ્યાં સુધી આપણું ઓનલાઈન એજ્યુકેશન શરૂ છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિશેષ અહીં સુધી રાખીએ. નવા વિડીયો સાથે મળશું, નવા ટોપિક સાથે મળશું, નવી ઉર્જા સાથે મળશું અને આપણો અભ્યાસ છે એ આવી રીતના નિરંતર ચાલુ રાખશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર બસ એટલે સુધી રાખીએ. ફરી મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી અસ્તુ.